નમસ્કાર, મારું નામ સંજય પટેલ છે. હું ચાપડનો વતની છું. આજે ડેરીની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં એક વિડીયો મેં આગળ પણ મૂકેલો અને અત્યારે આ એક બીજો બનાવી રહ્યો છું. એનું મારું મેઇન રીઝન છે કે મને આ કૌભાંડીઓને, જે પાર્થ પટેલ અને શૈલેષ પટેલ જે છે, એ 48 કરોડના ડિફોલ્ટર છે. બંને એપીએમસીમાંથી 48 કરોડ જે માતબર રકમના ડિફોલ્ટર છે. આ બંનેને દર વખતે તો જિલ્લા રજિસ્ટ્રારમાં ફોર્મ ચકાસણી થતી હોય અને ફોર્મ ભરવાનું ત્યાં હોતું હોય છે, એટલે એ પોતાનું સેટિંગ ગમે ત્યાં ગોઠવી દઈ અને પોતાના ફોર્મ ગમે તે રીતે પાસ કરાવતા હતા. પણ દુબે મેડમને ધન્યવાદને પાત્ર છે કે ભલભલા ખેરખાઓને કાલે લાઇનમાં ઊભા કરી દીધા અને નિયમ પ્રમાણે નિયમબદ્ધ રીતે કામ કરાવડાવ્યું. ખરેખર બેન, તમને ધન્યવાદ છે આના માટે. હજી અમે એ કહીએ છીએ કે આ જે બંને કૌભાંડી છે, પાર્થ પટેલ અને શૈલેષ પટેલ, આ બંને જ્યાંથી પોતાનું ઉમેદવારી નોંધાવી છે, એ ગામમાં તમે તપાસ કરાવો. આ બંને જણ રહે છે પોરમાં અને એમની મંડળીઓ બંને અલગ અલગ છે. નથી ગામમાં જમીન, નથી ગામમાં ઘર, નથી કોઈ વસ્તુ, છતાંય આ બંને જણ કેવી રીતે પોતાની એ મંડળીની અંદર નામો આવે એમના, એ સભ્યપદ કેવી રીતે સ્વીકાર્યું, એ પણ એક તપાસનો વિષય છે. એનાથી વિશેષ કે જેટલી પણ એ લોકોના વિસ્તારની મંડળી આવે છે, એ મંડળીઓ તમે ચેક કરાવજો. અત્યારે મંડળીનું અસ્તિત્વ નથી, જ્યાં 1 લીટર દૂધ પણ નથી આવતું, એવી મંડળીઓના વોટ્સ પણ આ લોકોએ રાખેલા છે. એટલે આ સંપૂર્ણ ચેક કરાવવું બહુ જ જરૂરી છે કે જેના કારણે આ બે કૌભાંડીઓ આજ સુધી બધું રાજ કરેલું છે. લોકોએ આ બંનેને ઘરે મોકલવા માટે તમે આના માટે સંપૂર્ણ તપાસ કરાવજો. અમારી તો પ્રાંત અધિકારીશ્રીને એવી વિનંતી છે કે બેન, આ કામ કરજો, તમે ચોક્કસ કરશો એવી અમને આશા પણ છે કે તમે તટસ્થતાથી કામ કરશો અને આ બંને કૌભાંડીઓને ઘેર મોકલશો. કેમ કે આ લોકોને હંમેશા એક આદત પડી ગયેલી હતી કે કોઈ પણ કરવાનું પૈસાના જોરે બધું જ થાય છે. આ બેને મગજમાં એક વસ્તુ બેસી ગયેલી, પણ તમારા જેવા એક ઈમાનદાર નેતાએ એમને બરાબર ભાન કરાવી દીધું અને આ અંગે યોગ્ય કરશો એવી અમારી વિનંતી છે તમને. ધન્યવાદ.